ઓલી નવરીની ઊભી થાય કે હજી હુતી છે?你别笑。હજી તો અલાર્મ બંધ કરીને ઊઈ જાય છે. ઊભી થા. સવારના 7 વાગ્યા થી તારો બાપ માથે આવ્યો. ઊભી થા. મમ્મી તાની મુની નહીં નહીં. આજે હું નહીં નાઉં. 4 દિવસ પહેલા તો નાઈ થી. પાણી મને બહુ ટાઢું લાગે છે. નહીં બા નહીં, આજે હું નહીં નાઉં. ઉનાળામાં કેસો તો 10 વાર નાઈ નાખી. હું તો તારે પડશે જ તે. આજ તો હું તને નવરાવીને જ રહીશ. હાય પાણી બહુ ટાઢું લાગે બા. મને જાવા દો નકર મારી એક ને એક માના હમ છે. મારા હમ મને આપે છે. હાય મને હમ દેતી હતી. એ બા રવા દો. એ બા હું નતા ખન તું. હાલો ડીકા, ઊભો થઈને નાઈ નાઈ જા. અરે પણ કેમ રડે છે ડીકા? મારે રટી નાવા જાવું પપ્પા. શું થયું? મને પાણી બહુ ટાઢું લાગે. અરે ડીકા, તારે નાવું તો પડે ને. એમ રડવાનું થોડું હોય. સારું બસ આવતા અઠવાડિયે નાઈ નાખજે બસ. તને તો ખબર છે ને કે તું રડે ઈ તારા પપ્પાને જરાય ના ગમે. એટલે તો હું નાટક કરું છું. મારા દીકાને આજે નવો કોટ લેવા જવાનું છે કા? હા પાપા. જેકેટ ટાઈપ લેવો કે જર્સી ટાઈપ લેવો બેટા? જેકેટ ટાઈપ લેવું છે. ઓનલાઈન લેવો કે દુકાને જઈને લેવો? દુકાને જઈને. તો કાળા કલરનો લેવો કે ધોળા કલરનો? પાપા કાળા કલરનું. શામભાઈ દુકાને જઈને લેવું કે શામભાઈ દુકાને જઈને? જ્યારે લેવા જવાનું હોય ને ત્યારે કહી દઈશ. હું બહાર જાઉં છું. એકલો જાશો કે ભાઈબંધારે જાશો? ભાઈ તું બા, મારે એક નવો કોટ લેવો છે. મૂકી છે ફેરવીન ઢીકો. ઓલા વચ્ચે લઈ દીધો તો કોટ. એનું હું છું ઈ પહેરલે છે પાછો. બા, ઈ કોટ તો તમે 3 વર્ષ પહેલા લઈ દીધો તો. તમે ભૂલી ગયા લાગો. અને હવે ઈ કોટમાં તો બાખા પડી ગયા છે. મને તો બહુ ટાઢ લાગે. તું એક કામ કર, લીમડાની લીલી ગોટી લેતા જા. ના બા, ઈ તો હું ખાલી તમને યાદ કરાવતી હતી. તું એમ નહીં સુધરે. હું તને 3-4 વાર ધમારીશ ને તો જ તું હરખી મરી. મારે તો ઈ કોટ હાલશે. મારી સામે થાય છે એમ? ના ના બા. એ દીકા, કાં રોવે છો? મારું છોડને તું કેમ આમ લબડેલાની જેમ વાતું કરે હો? મારી માં પાસે તો ઘણા બધા પૈસા છે, પણ મેં કોટ લેવાનું કીધું ને તો કોટ લઈ દેવાની મને ના પાડે. મારે તો એવું હે કે મને લઈ દેશે, પણ મારા પપ્પાના બધા પ્રશ્નો પૂરા
થાય અને હું જવાબ આપું ત્યાં તો શિયાળો પૂરો થઈ જાય. આમ તો આ લોકો નહીં માને, આપણે જ કાંઈક કરવું પડશે. હા, પણ એ શું કરશું? તારી બા પાસે પૈસા છે અને મારા બાપા પાસે પૈસા છે, પણ કોઈ દેતું તો નથી. મારી પાસે એક પ્લાન છે. અહીંયા આવ, હું તને કહું. ઓકે, વાંધો નહીં, પણ વિચારી લેજે, લેવાના દેવાનો થઈ જાય. તું ચિંતા કરમાં ને હાલ. પેલી હવારની ભાગી ગઈ. ઘરે આવીને એટલે ટાટિયા ભાંગી નાખવા. જલ્દી જલ્દી હાલ, ને તો તારી બા આવી જાહે. હા હા, પણ હાલું સૌ. જલ્દી જલ્દી હાલ, કોઈ લાગતું નથી. હે, તારા બાટુ બહાર ગયેલા હે, પણ આ ધોયેલા મૂળા જેવી કોણ હે? એલા આજ મારા મમ્મી છે. નવરી નાવ પૈસાનું હે એટલે ચોરી કરવા માંડ્યા. કાકી, તમને મળીને દુઃખ થયું. આની સિવાય પેલા મળ્યા હોત તો બહુ મજા આવી જાત. ઉભા રહો તમે. बाय बाय टाटा લો પપ્પા, હા દીકા, આ તમે જલ્દી આવો નકર આની બા મને મારી નાખે. કોણ મારે છે? હું કામ મારે છે? હાલો બાપા, આ લાડુડીના બા. લાડુડીએ મને કીધું તું કે મારા બાએ પૈસા નહીં આપે ને તારા બાપાએ પૈસા નહીં આપે, એટલે અમે બે ચોરી કરવા આવ્યા તા લાડુડીની વાડીએ. કેમ છે? તારે હું આવીને ત્યાં જોઉં છું કે તમને બે નહીં કેમ મારે છે. હા બાપા, હાલો. કોનો ફોન છે? પપ્પા પપ્પા. હલો 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 દીકા, આવા દે તારા બાપને. એ પપ્પા, ઈ તમે શું કરો હો? અમને બચાવો. મેં તને હું કીધું તું કે હું ત્યાં આવીને જોઉં કે ઈ તને કેમ મારે, એટલે હું અહીંયા આવીને જોઉં. તમે આના બાપ છો? હા, આ બધું મારું છે અને ઓલું આ નોળિયા જેવી મારી. પપ્પા, તમે મને કહેતા હતા ને કે હું રડું એ તમને ના ગમે. હા, ઈ તો હું મસ્તી કરતો તો. લાવો એક ધોકો મને આપો. હાથે આલ્યો. હે પ્રભુ, હે પ્રભુ, હે હરિ. ये क्या हुआ?